ભાવનગર શહેરના ગીતાચોક વિસ્તારમાં પદ્મપ્રભુજી દેરાસર નજીક એક પ્લાસ્ટિકની કોથળીમાં માંસાહારી પદાર્થ રાત્રિના સમયે કોઈ અજાણ્યો શખ્સ ફેંકી જતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે। ભાવનગર શહેરના ગીતાચોક વિસ્તારમાં વારંવાર માંસાહારી પદાર્થ ફેંકવાના પગલે ઘટનાઓ બનતી રહી છે, ત્યારે જૈન સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે। હેલો મિત્ર, આજે આપણે આવી ગયા છીએ અમન સ્વિચ ગેરમાં રફીકભાઈ પાસે। તેમની મુલાકાત લેવી। અમારે ત્યાં મોટરો, પેનલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ 1 HP થી લઈને 1000 HP સુધીની મોટરો તેમજ દરેક ટાઈપના પેનલ બોર્ડ, એપીએફસી પેનલ, વીસીબી પેનલ દરેક વસ્તુ મળી રહેશે। નાના છે એ પાકા કેળા લાવ ભાઈ કેટલા આજરોજ અમે નિત્યક્રમ મુજબ જ્યારે અમે બહાર નીકળ્યા, ઘરની બહાર નીકળ્યા ત્યારે અમારા સોસાયટીના ચોગાનમાં માંસાહારી પદાર્થના ટુકડા તેમજ માંસાહારી પદાર્થ ભરેલી થેલીઓ અમારા કમ્પાઉન્ડમાં જોવા મળતા અમે આજરોજ તેની ફરિયાદ બી ડિવિઝનમાં કરેલ છે। હિન્દુ વિસ્તાર છે, જ્યાં જૈન મંદિરો આવેલા છે, હિન્દુ મંદિરો આવેલા છે, ત્યાં અવારનવાર ફરિયાદ કરી હોવા છતાંય વિધર્મીઓ દ્વારા અનેકવાર આવી રીતે થેલીઓ નાખવાનું અને માંસાહારી પદાર્થો મળવાની વાતો ઘણીવાર આ વિસ્તારમાં થયેલી છે। ગીતાચોક જેવા વિસ્તારમાં જો આ વસ્તુ થાય કે જ્યાં એક જ ઘર અત્યારે જેની પણ ફરિયાદ કરેલી છે તે એક જ ઘર હોવા છતાંય આવા પદાર્થો મળતા હોય તો અમારે જવું ક્યાં?